અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 4 આમનોંધ એટલે કે જર્નલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ એન્ડ મનોજ સર પ્રેઝેન્ટ્સ a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154 એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 20, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 આમનોંધ જર્નલમાં જ આગળ વધીએ. વસેક સહિતના વ્યવહારો, ટ્રાન્ઝેક્શન વિથ જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવા પર કર. ચાલો જોઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર છે 17, પેજ નંબર 108 ઉપર છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ દાખલો છે. જોઈએ, નીચેના વ્યવહારો પરથી કેશોદના કિયાંશ પટેલના ચોપડે આમનોંધ લખો. શ્રી કિયાંશ પટેલના ધંધાના વ્યવહારોને વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલો નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનોંધ લખો. વસેકની વિગત આપી છે. વસ્તુ પર 9% અને 18% આઈજીએસટી, સેવા ઉપર 2.5% અને 5% સંકલિત વસેક આઈજીએસટી. બરોબર, ચાલો એ મુજબ ગણવાનું થશે. 2019 મે 1, સુરતના સાવન પટેલ પાસેથી ₹40,000નો માલ 10% વેપારી વટાવે ને 10% રોકડ વટાવે ખરીદ્યો. હવે રોકડેથી ખરીદ્યો એવું નથી કીધું, એટલે રોકડ વટાવ નહીં ગણાય, ઉધાર જ ખરીદ્યો હોય. 40,000ના 10% એટલે 4,000 બાદ કરી નાખીએ. બરોબર, એટલે 36,000નો માલ ખરીદ્યો કહેવાય. તો ખરીદી વખતે આપણે ચૂકવવું પડે વસેક. એટલે જો 2019 મે 1, ખરીદ ખાતે ઉધાર 36,000. 36,000 ઉપર 9% ગણો. 36,000 ગુણ્યા 9%, જેને આવક પૂરતી કેન્દ્રીય વસેક કહેવાય. બરાબર, સીજીએસટી ખાતે તમે એમ લખી શકો, સીજીએસટી ખાતે ઉધાર 3240 અને આવક પૂરતી રાજ્ય વસેક એટલે એસજીએસટી ખાતે ઉધાર 3240. બધાયનો સરવાળો તે સાવન ખાતે જમા 42,480 બાબત જે વસેક સાથે માલ ખરીદ્યો તેના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 તારીખ અમરાવતી મહારાષ્ટ્રની છે. જો કાઉન્સમાં આપ્યું જોઈએ રાજ્ય બીજું હોય એટલે. મહારાષ્ટ્રના આયુષ શાહ પાસેથી ₹30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. નાણાં ચેકથી ચૂકવા છે. જાય તો જમા, બેંક જમા થશે. 30,000ના 10% એટલે 3,000 બાદ કરી દેવાના. 27,000 ઉપર આપણે આઈજીએસટી ગણવી પડશે, કારણ કે આઉટ ઓફ સ્ટેટ છે ને, મહારાષ્ટ્રમાં છે એટલે. જો 3જી તારીખ ખરીદ ખાતે ઉધાર 27,000, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર કેટલા ટકા? 18%. 27,000 ગુણ્યા 18% કરો એટલે 4,860 આવશે. બરાબર, એ બેનો સરવાળો એટલે 31,860 બેંક ખાતે જમા બાબત જે વસેક સાથે ચેકથી માલ ખરીદ્યો તેના. 5 તારીખ અમદાવાદના અંશ અવસ્થીને ₹50,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને અડધી રકમ ચેકથી મળી છે. અહીંના જ છે, અમદાવાદના અવસ્થી વેચો છે. 5 તારીખ અંશ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, રકમ બાકી રાખવાની. તે વેચાણ ખાતે જમા 45,000, તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે સીજીએસટી ખાતે જમા 9% કરો 45,000ના એટલે 40-50 થશે. બરાબર ને, તે એસજીએસટી ખાતે 40-50 એટલે કે જાવક પૂરતી રાજ્ય વસેક. હવે ત્રણેયનો સરવાળો કરો. બરાબર, તો 53,100 થશે. તો 53,100ના 2 ભાગ કરવાના, ટોટલના 2 ભાગ એટલે 26,550 થાય. અડધા મળ્યા ને અડધા હજી બાકી એટલે અંશ ખાતે અડધા
બેંક ખાતે અડધા 26,550. ખાસ એ રીતના કરવાનું રહેશે. ન સમજાય તો વિડીયો રિપીટ કરીને પાછું સાંભળવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8મું, નાગપુર મહારાષ્ટ્રના નીલ મહેતાને 20,000નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યો. રોકડેથી વેચ્યો એવું નથી કીધું, એટલે ઉધાર જ વેચ્યો હોય, નામ છે એટલે 20,000ના 10% એટલે 2,000 બાદ કેટલા થાય? 18,000. બરાબર, વેચ્યો છે. IGST લાગુ પડશે, મહારાષ્ટ્રમાં છે એટલે. 5 તારીખ જુઓ, નીલ મહેતા ખાતે ઉધાર રકમ બાકી રાખવાની, તે વેચાણ ખાતે જમા 18,000, તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે, બરાબર, IGST ખાતે 18% ગણો 18,000ના એટલે 3240 થશે. એ પ્લસ કરી દો એટલે નીલ મહેતા પાસેથી આપણે લેવાના થશે 21,240. તો 21,240 નીલ મહેતા ખાતે ઉધાર. ત્યાર પછી 11 તારીખ, સુરતના સાવન પટેલને 1/4 ભાગનો માલ પરત કર્યો, વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. હવે જો સાવન પાસેથી આપણે કેટલો માલ લીધો તો 40,000ના 10% બાદ 36,000નો માલ લીધો તો ને. નો ખબર પડે તો ઉપર લખી જોઈએ પેલી આમ નોંધમાં 36નો ચોથો ભાગ કરવાનો. બરોબર, તો જુઓ 11 તારીખ, સાવન ખાતે ઉધાર રકમ બાકી રાખવાની, 9 ચોક 36 એટલે ખરીદ પરત ખાતે ચોથો ભાગ 9,000, તો તે ખરીદ માલ પરત ખાતે જમા 9,000. હવે 9,000 ઉપર 9% ગણવાના એટલે 9,981 810 રૂપિયા. બરાબર, CGST ખાતે જમા 810, SGST ખાતે જમા 810, બાબત જે વસેક સાથે માલ પરત કર્યો તેના. બરાબર, સરવાળો કરી નાખવાનો એટલે આવશે 10,620. તો વસેક સાથે માલ પરત કર્યો તેના. ત્યાર પછી જુઓ 16 તારીખ, નાગપુરના નીલ મહેતા પાસેથી 1/5 ભાગનો માલ પરત મળ્યો અને વસેક સાથેની પ્રમાણસર રકમ મજરે આવી. વ્યાજ ટેક્સ સહિત જ આપણે રકમ પરત આપવી પડે. તો નીલ મહેતા જુઓ 8મી તારીખ, 20,000ના 10%, 2,000 બાદ એટલે 18,000નો માલ હતો ને, વેચ્યો તો. બરાબર, 18,000 ભાગ્યા 5 કરી નાખવાના. બરોબર, એટલે એ વેચાણ પરત થાય 3600 રૂપિયા. વેચાણ પરત ખાતે ઉધાર 3600 રૂપિયા. વેચાણ માલ પરત આવે એટલે ઉધાર 3600 થાય. 36 72. બરોબર, અને આ રીતના ટોટલ છે ગણતરી થશે. જાવક પૂરતી સંકલિત વસેક ખાતે કેટલા? 648. બરોબર, 18% ગણવાના અને તે નીલ મહેતા ખાતે જમા 4248. બાબત જે માલ પરત મળ્યો ને વસેકની અસર આપી તેના. તો વસેક સાથે માલ પરત મળ્યો તેના એમ પણ લખી શકાય. ત્યાર પછી ઓફિસ માટે 40,000નું કમ્પ્યુટર શુભ ઇન્ફોટેકમાંથી ખરીદ્યું, નાણાં ચેકથી ચૂકવી આપ્યા. કમ્પ્યુટર મિલકત કહેવાય, મિલકતની ખરીદી કરો તો એ ટેક્સ આપણે જ ભરવાનો હોય. તો મિલકત ખાતે ઉધાર, ટેક્સ ખાતે ઉધાર. બરાબર, ચેકથી ચૂકવા બેંક જમા થશે, બંને ટેક્સ લાગશે 40,000 ઉપર. ચાલો જોઈએ 24 તારીખ, કમ્પ્યુટર ખાતે ઉધાર 40,000, ખરીદ ખાતે નહીં આવે વિદ્યાર્થી મિત્રો, કારણ કે માલ લીધો હોય તો જ ખરીદ ખાતું આવે. અહીંયા મિલકત ખરીદી છે એટલે મિલકતનું નામ આવે. શું છે? કમ્પ્યુટર. તો કમ્પ્યુટર ખાતે ઉધાર 40,000, CGST ખાતે ઉધાર 3600, બરાબર, SGST ખાતે ઉધાર 3600, તે બેંક ખાતે જમા 47,200. બરાબર, 9% ટેક્સ બંને ગણ્યો છે. ત્યાર પછી 30 તારીખ વિદ્યાર્થી મિત્રો, ઓફિસ ભાડાના રૂપિયા 10,000 ચેકથી ચૂકવ્યા. હવે આ ઓફિસ ભાડું સેવાનો વ્યવહાર કહેવાય. બરાબર, માલના વ્યવહાર નથી, સેવાના, માલ મિલકતના વ્યવહાર પૂરા સેવાના વ્યવહાર. સેવાનો ટેક્સ કેટલા ટકા હતો? 2.5%. તો 2.5% ગણવાનું થશે. ચાલો જુઓ 30 તારીખમાં ઓફિસ ભાડાના 10,000 ચૂકવા. તો ઓફિસ ભાડા ખાતે ઉધાર 10,000, એના ઉપર 2.5% ટેક્સ. બરાબર, તો CGST 250 ને SGST પણ 250. સરવાળો કરી 10,500 બેંક ખાતે ઓફિસ ભાડાના વસેક સહિત ચૂકવ્યા તેના. ત્યાર પછી 31, ગોડાઉન ભાડાના રૂપિયા 20,000 ચેકથી મળ્યા છે, તો એમાં એમ જ સેમ જ. બરાબર, બેંક ખાતે ઉધાર થશે
ચાલો જોઈએ 31 તારીખ. બેંક ખાતે ઉધાર 21,000 બાકી રાખવાની રકમ તે મળેલ ગોડાઉન ભાડા ખાતે 20,000. બરાબર. એમાં જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે 500 અને જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે 500. 2.5% જ ગણવાના. 20,000 ના 2.5% 500 થશે. સરવાળો એટલે 21,000 ચેક મળ્યો હોય એટલે બેંક ખાતે ઉધાર 21,000 કરી નાખવાના રહેશે. ત્યાર પછી 31 તારીખ બીજી છે. ભોપાલ મધ્યપ્રદેશના વેપારી પાસેથી કમિશનના રૂપિયા 25,000 ચેકથી મળ્યા છે. તો એની વાત કરી લઈએ. ચાલો, મધ્યપ્રદેશ એટલે આઉટ ઓફ સ્ટેટ શું ગણાય? આઈજીએસટી. કમિશન એટલે સેવાનો વ્યવહાર 5% ગણાશે. ચાલો જોઈએ. બેંક ખાતે ઉધાર રકમ બાકી રાખવાની તે મળેલ કમિશન ખાતે જમા 25,000. 25,000ના 5% કરવાના, કારણ કે આઉટ ઓફ સ્ટેટ છે એટલે 5% મળે. અને એક જ તે જાવક પૂરતી સંકલિત વસેક, સંકલિત એટલે આઈજીએસટી કેટલા ટકા? 5% આપણને ઉપર રકમમાં કીધું જ છે એટલે 1250 પ્લસ કરી દઈએ એટલે 26,250 બેંક ખાતે ઉધાર થશે. બરોબર. ઉધાર જમાનો સરવાળો કરી નાખવાનો. 2,68,498 બંને બાજુ આવે છે. આવો સરવાળો આવે વિદ્યાર્થી મૂંઝાઈ જાય કે આમાં મીંડું તો આવ્યું નહીં ક્યાંય, સરવાળામાં મારી ભૂલ લાગે. આવો થોડો ટોટલ આવે, આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આવા પણ ટોટલ હોઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવા જ ઉદાહરણો 2 છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. ઉદાહરણ નંબર 16 અને 17 હોમવર્કની અંદર કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો 18-19 ઉદાહરણ છે એ કરવાનું નથી. બરાબર. એ કોર્સમાં નથી. અને હવે આ વર્ષે COVID-19ને કારણે આપણા કોર્સમાંથી વસેકના દાખલા પણ કાઢ્યા છે માત્ર આ વર્ષ પૂરતા. એટલે તમારે આ વસેકના જે મેં 2 દાખલા કરાવ્યા સ્વાધ્યાયના એ માત્ર પ્રેક્ટિસ માટે છે. બરાબર. એ તમને એક્ઝામમાં પૂછાશે નહીં. બરાબર. બધા જ પ્રકારના વ્યવહારો ત્યાં સુધીના દાખલા એક્ઝામમાં હશે. વસેકના દાખલા એક્ઝામમાં નહીં હોય, પણ તમને ખબર પડે, પ્રેક્ટિકલ લાઈફમાં તમને આવડે કે આવી રીતના ટેક્સ છે ગણાઈને એની એન્ટ્રી આ રીતના થાય. એટલે 2 દાખલા આપણે ગણાવ્યા અને એના જેવા તમે આ હોમવર્કની અંદર પણ 5 દાખલા કરેલા હશે. બરાબર. ઉદાહરણ નંબર 13, 14, 15 અને આ 16 અને 17 હવે કરવાનું. એટલે ટોટલ 5 ઉદાહરણો વસેકના થશે. 2 સ્વાધ્યાયના મેં તમને કમ્પ્લીટ કરાવી દીધા છે. ઓકે. એક્ઝામમાં મેં કીધું એમ વસેકના દાખલા આ વર્ષ પૂરતા નથી. બરાબર. 2020-21માં એનો સમાવેશ હમણાં જ હજી ગાઈડલાઈન બહાર આવી છે, એમાં વસેકના દાખલા છે એ કાઢ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીઝ વિડીયો.